મકાનના મૂળ સ્વરૂપને જાળવી રાખતા પુનઃ નવું બનાવવાનું કામ ઘણું અઘરું હોય છે. ભોજનના સમયોમાં ફેરફાર, જવું આવવું અને તાત્કાલિક સમારકામ કરવાની જરૂરિયાત સંતોષવી વગેરે કેટલાક પડકારોનો આપણે સામનો કરવો પડે છે. પણ આપણા એ જૂના મકાનને નવો દેખાવ આપવાના આપણા વિચારો જ કામ આગળ ધપાવવા ઉત્તેજન પૂરા પાડે છે. આધ્યાત્મિક જીવન વિશે જો વિચારીએ તો તે પણ એવી જ બાબત છે. કેટલીક વાર તેમાં પણ ફેરફારો લાવવા જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે ઘણા મુશ્કેલ અને દુઃખદાયક હોય છે. પણ બદલાણ લાવવા અંગેની નિશ્ચિતતા આપણને આ પ્રયત્નમાં તાકાતવાર બનાવે છે. મિત્રો, જેમ ઘરને પુનઃ નવું બનાવવાના આપણા પ્રયત્નોમાં શ્રેષ્ઠ બાંધકામ કરનાર બિલ્ડરને અને સારામાં સારો માલ પસંદ કરવા આપણને સ્વતંત્રતા છે, તેમ આપણે આપણા આધ્યાત્મિક જીવનો સમારવા પ્રયત્ન કરવો જોઈએ. બાઇબલમાં 1 કોરિન્થી 3 અધ્યાય ને 10મી કલમમાં લખવામાં આવ્યું છે કે દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું.